ભારત માતા કી વંદે વંદે વંદે। મિત્રો આજે ખૂબ સુંદર પ્રસંગ શુભ અવસરનું ઓરિયન્ટ ક્લબ દ્વારા ઓરિયન્ટ ક્લબના પ્રેસિડેન્ટ શ્રી અજીતભાઈ તથા અન્ય કમિટી મેમ્બરો દ્વારા આજનો સુંદર પ્રસંગનું આયોજન કરવામાં આવેલ છે। આપ સૌ પધારેલ છે, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। માનનીય આજના મુખ્ય મહેમાન આપણા જિગ્નેશભાઈ પટેલ, મંતવ્ય ચેનલના ઓનર, એ પણ આપણી સાથે આજે હાજર છે અને એમના હસ્તે કરકમલથી આજે આપણે ધ્વજવંદન કરવાના છીએ। સાથે કિશોરભાઈ ચાવડા, એમના મિત્ર અને આપણા પ્રિય એવા એ પણ હાજર છે। આજના અમારા કમિટી મેમ્બરોમાં તો નામ લેવાના ના હોય, કારણ કે હવે આજે હોસ્ટ છીએ, એટલે નરેશભાઈ નાથાભાઈ પટેલ અસલાલીવાળા એ આજે પધારેલ છે। ઘણા મુખ્ય મહેમાનો આપણી સાથે આજે જોડાયેલા છે। મંતવ્ય ચેનલની આખી ટીમનો હાર્દિક આભાર માનું છું। ખૂબ સુંદર આયોજન કરી અને સૌ હાજર રહ્યા છે। આપણો દેશ આઝાદ થયો, આજે આપણે આઝાદીની ફિલિંગ્સ અનુભવીએ છીએ। આ દરેક જણે પ્રશ્ન અંદર કરવાની જરૂર છે। જો અનુભવીએ છીએ તો કોઈ પ્રશ્ન નથી, અને કદાચ ના અનુભવતા હોઈએ તો કયા કારણસર નથી અનુભવતા એ ખોજ કરવાની જરૂર છે। નાના બાળકો હોય તો એ તો ભવિષ્ય છે, પણ આપણે તો વર્તમાન છીએ। વર્તમાનને કેવી રીતે આપણે બીજા દુનિયાના દેશો તરફથી લડવા અને એનાથી પ્રોટેક્ટ કરવા માટેની આપણી જવાબદારી નાના બાળકોને સિંચવાની હોય, અને એ આપણે ફરજ ક્યાંક ને ક્યાંક નથી નિભાવતા। સૈનિકો તો એમનું કામ કરે છે, શહીદ પણ થાય છે, આપણે જરૂર પડે ત્યારે બ્લડ પણ આપીએ છીએ, પણ આપણે બ્લડ આપવું ના પડે, એ શહીદ ના થાય અને આપણો દેશ સારી રીતે ચાલે, એ જ આજનો અમારો સંદેશ છે। દેશ જાગૃતતા હોવી જોઈએ। આપણા બ્લડની અંદર મારો દેશ મારી મિટ્ટી એવું હોવું જ જોઈએ, અને એના માટેનો જ આ કાર્યક્રમ છે। આપણે જે થયું છે એને વાગોળતા નથી, પણ જે થયું હતું એને નહીં થવા દેવા માટેનો આપણે આ પ્રયાસ હોવો જોઈએ, અને આજનો અમારો સંદેશ છે। મંતવ્ય ન્યૂઝ અમારા જિગ્નેશભાઈ એટલા માટે જ આપણી સાથે જોઈન થયેલા છે કે લોક જાગૃતિ માટે જો ઓરિયન્ટ ક્લબ પહેલ કરતી હોય તો અમે પણ તમારી સાથે છીએ। એટલે આજે બધા પધારેલા મહેમાનો, મંતવ્ય ચેનલ અને અમારી સ્કૂલ યુએલ પટેલ હાઈસ્કૂલ છેલ્લા 7-8 વર્ષથી આપણને અહીંયા આગળ સહયોગ આપે છે। એનસીસી અમારી આખી ટીમ, અમારા નરેશભાઈ અમને કાયમ માટે એમ કહે છે કે ભાઈ આપણે અસલાલી 26મી જાન્યુઆરી ઉજવીશું, પણ 15મી ઓગસ્ટ અહીં ઓરિયન્ટની અંદર જ ઉજવીશું। એટલે હું અમારા પ્રમુખનો પણ એટલો જ દિલથી આભાર માનું છું, અને ફરીથી આપણે સૌ લોક લાગણીને માન આપીને આપણો જે એમ છે કે ભાઈ આપણા રાષ્ટ્રને કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ કોઈ તકલીફ ના પડે એના માટે આપણા યુવાનો, વડીલો અને બાળકો તૈયાર કરીએ, રહીએ અને થઈએ। થેન્ક યુ। આજે આપણે ધ્વજવંદન કરવા માટે એનસીસીના કેડેટ્સ આપણી પાસે આવેલા છે। છેક અસલાલીથી એક ધ્વજવંદનનો કાર્યક્રમ પૂરો કરી અને તેઓ અહીંયા આવ્યા છે, તો તે લોકોનો વિશેષ આભાર છે। સૌ છોકરાઓ, એનસીસી કેડેટ્સ અને તેમના કમાન્ડર, સાથે આવેલા શિક્ષિકા બહેનો, સૌનું ફરીથી સ્વાગત કરું છું। અને જે પરેડ માટેની વિગત છે, પરેડની સંચાલન છે, ધ્વજવંદનનો કાર્યક્રમ, એવું એમના કમાન્ડર, એનસીસી કમાન્ડરને વિનંતી કરું કે તેઓ આવી અને પરેડ સ્ટાર્ટ કરાવે, અને આપણા આજના અતિથિના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ આપણે સ્ટાર્ટ કરીએ।
બધા ઊભા થઈ જાઓ પ્લીઝ, એક સાથ ખડે હો. वन्दे मातरम् वन्दे मातरम् सुजला सुफला मलयज शीतला शस्यश्यामला मातरम् वन्दे मातरम् वन्दे मातरम्. शुभ्रज्योत्स्ना पुलकितयामिनी फुल्लकुसुमित द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं वन्दे मातरम्. नायक जय है भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय है भारत भाग्य विधाता, जय है जय है जय है जय 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 हे. भारत माता की. આપણા આજના કાર્યક્રમનો આપણું ધ્વજવંદનનો કાર્યક્રમ પૂરો થયો છે. આજના આપણા મહેમાન શ્રી જિગ્નેશભાઈ પટેલને વિનંતી કરું કે આપણને બે શબ્દો સંબોધે. થેન્ક યુ. भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे. ભારત 1947માં આજના દિવસે આપણે સ્વતંત્ર થયા.
આપણા પૂર્વજો લોકલાડીલા નેતાઓએ ખૂબ લોહી પસીનો રેડ્યો, શહીદી વોરી અને આપણને આઝાદી અપાવી. અત્યારે આપણે ઓરિયન્ટ ક્લબ્સના પ્રાંગણમાં ધ્વજવંદન કર્યું. આવી રાષ્ટ્ર ભાવના, રાષ્ટ્ર પ્રથમ હંમેશા રાખીએ મિત્રો. દરેકના દિલમાં ભારત માતા વસે છે અને વસતી રહેશે. પરંતુ આપણે આપણા વડવાઓ, પૂર્વજો જેમણે દેશને બલિદાન આપ્યું છે, લોહી રેડ્યું છે, આઝાદી આપણને સસ્તી નથી મળી. એ હંમેશા યાદ રાખીએ. રાષ્ટ્ર પ્રથમ આપણે ધ્યાનમાં લઈએ અને આવનારી પેઢીને પણ આપણે એમનું યોગદાન વારંવાર યાદ અપાવીશું કે ભારત આઝાદ થવા માટે આપણે કેટલી કિંમત ચૂકવી છે. અત્યારે અજીતભાઈ, ઓરિયન્ટ ક્લબ અને તમામ મેમ્બરોનો ખૂબ ખૂબ આભાર કે આપણે સાથે રહીને અત્યારે 15મી ઓગસ્ટે આપણે સ્વતંત્ર દિવસ ઉજવ્યો છે, ઇન્ડિપેન્ડન્સ ડે ઉજવ્યો. ખૂબ સરસ. ભારત માતા કી જય. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રમાણે દેશ માટે, દેશનું ગૌરવ વધારવા માટે કામ કરી રહ્યા છે એ પ્રમાણે આપણે ફક્ત એમાં સહભાગી થવાનું છે. આપણે સાફ સફાઈથી માંડી અને નાની નાની બાબતોમાં જો આપણે ધ્યાન રાખીશું તો દેશને નવી ઊંચાઈઓમાં લઈ જવામાં આપણે આપણા જેટલો બી સહયોગ આપી શકાય એટલો સહયોગ આપવા માટે હું દરેકને અનુરોધ કરું છું. આઝાદીનું તો કેટલું બધું મહત્ત્વ છે, કેટલી લડાઈ પછી આપણે આઝાદી મેળવી છે, એટલે ખૂબ આનંદનો વિષય છે. આજની પેઢીએ અત્યારે જેમ ઝેનઝીનું તમે જોયું કે રાઈટ પોઈન્ટ હોય એની ઉપર અવાજ ઉઠાવવો જોઈએ, પણ મર્યાદિત શબ્દો વાપરવામાં જરા ધ્યાન રાખી અને કોઈ પણ આંદોલન કરવું જોઈએ. જ્યારે કોઈ પણ ખોટું કામ થતું હોય એની સામે અવાજ ઉઠાવવો એ નૈતિક ફરજ છે. હૃદયમાં સ્વતંત્રતા હોવી જોઈએ અને બીજા બધા વાઇસીસથી આપણા દેશને જે પછાત રાખી રહ્યું છે, આપણે પોતે શું કરી શકીએ આપણા દેશ માટે, એ વસ્તુઓ જે બધા દુર્ગુણો અથવા જે બધી ખરાબ વસ્તુઓ હોય એનાથી આપણે બધા પોતાને કેવી રીતે દૂર કરી શકીએ એ બહુ મહત્ત્વનું છે. મોદી સાહેબ જેવા ધારો કે રાત્રે ના સૂઈને કે બધા પુષ્કળ મહેનત કરે છે રાષ્ટ્ર માટે, તો એવી રીતે આપણે મહેનત કરી અને આપણા દેશને અને આપણા કુટુંબને, આપણા સમાજની સાથે સાથે આપણા પોતાની સાથે સાથે આપણા દેશને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તો જ સાચું જય હિન્દ સાર્થક થયું કહેવાય. સ્વાતંત્ર્ય દિવસનું પર્વ છે એ બહુ જ સારી રીતે અને બહુ સારા માહોલમાં અમે ઉજવીએ છીએ અને એના માટે જેમ આપણા સ્ટેટ લેવલના કે નેશનલ લેવલનો જે દિલ્હીમાં પ્રોગ્રામ થાય છે એ રીતે બેન્ડ, એનસીસી કેડેટ્સ અને ફ્લેગ હોસ્ટિંગ વારાફરતી અમારા ક્લબના હોદ્દેદારો અને આ વર્ષે અમારા રિસ્પેક્ટેડ વડીલ એવા શ્રી મંતવ્ય ચેનલના ચેરમેન શ્રી જિજ્ઞેશભાઈ દ્વારા વી હેવ ઇન્વાઇટેડ હિમ ટુ હોઇસ્ટ ધ ફ્લેગ. એ અમારા માટે એક બહુ ગૌરવની વાત છે. આજે 80 વર્ષ સ્વતંત્રતા દિવસની ઉજવણી ઓરિયન્ટ ક્લબમાં બહુ ધામધૂમથી મંતવ્ય ચેનલના અમારા જિજ્ઞેશભાઈ પટેલ, અમારા મિત્ર, એમના થકી અહીંયા એક સારો પ્રોગ્રામ અને એટલી બધી જે પબ્લિક આવી અને જેને આનંદ ઉત્સવ કર્યો અને દેશભક્તિની જે વાતો કરી, ખરેખર કે આપણા પૂર્વજો વર્ષોથી જે આનો દેશ માટે શહીદ થયા છે એની પાછળ એક નાગરિકે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી હોય એક દિવસ તો કલાક માટે દેશભક્તિ માટે આપવો જ જોઈએ. આપણા બાપ દાદાઓએ જે આપણને ખુશી આપી છે એને બરકરાર રાખવાનું કામ આપણું છે અને એ જ આશયથી આપણા દેશના માટે આપણે શું કામમાં આવી શકીએ છીએ, આપણે નવી જનરેશન કેવી રીતે પેદા કરી શકીએ છીએ
એ વિચારનો અમારો વિચાર હોય છે. અમારી આ ફેમિલી ક્લબ છે અને ફેમિલીની અંદર ફેમિલી કેવી રીતે જોડાય, બસ એ જ અમારો આશય છે. આપણી આઝાદી કાયમ ટકી રહે એના માટે આપણે આપણા બાળકોને તૈયાર કરવાના છે. આજનો આ દિવસ તો આપણા બધા માટે સદભાગ્યનો દિવસ છે કે જ્યારે કેટલાય નામી અનામી શહીદોએ પોતાની કુરબાની આપી દીધી છે અને એનો લાભ આપણે લઈ રહ્યા છીએ. અને આપણને આ આઝાદ ભારતમાં ફરવાનો મોકો મળે છે, રહેવાનો મોકો મળે છે, જે આપણી સરહદે બેઠેલા સૈનિકોને આભારી છે. 80મો સ્વાતંત્ર્ય દિવસ છે. અમે અત્યારે લગભગ 100-150 પબ્લિક ભેગી થઈ છે. અમે બહુ સરસ રીતે ધ્વજવંદન કર્યું અને બધા ભેગા થઈને અત્યારે નાસ્તા પાણી કરીશું અને ખૂબ જ મજા આવી ગઈ પ્રોગ્રામમાં. આજનો દિવસ અમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે. 15મી ઓગસ્ટ આજે આપણો દેશ આઝાદ થયેલો અને અમે લોકો એટલું બધું પ્રેમથી ઉજવીએ છીએ અને કેટલું બધું પબ્લિક અમારે અહીંયા આગળ આવે છે અને કેટલા લોકો આનંદી ખુશ ને કેટલી અમે મોજ મજા આજે કરીએ છીએ. અમે ખૂબ આનંદ કર્યો આજે. અને આ દિવસનો આનંદ એક અનેરો આનંદ હોય છે, બહુ જુદો હોય છે. આવી રીતે ફ્લેગ માર્ચિંગવાળા આવે છે, અમે લોકો ધ્વજવંદન કરીએ છીએ, પછી બધા જોડે નાસ્તો કરીએ છીએ. એકદમ રોજ કરતાં આખો અલગ જ દિવસ હોય છે અને બહુ જ મજા કરીએ છીએ. સ્વતંત્રતા હોવું એ કેટલું પોતાનામાં ઇમ્પોર્ટન્ટ છે. ખૂબ જ ગૌરવની વાત છે કે ભારતનો 80મો સ્વતંત્રતા દિવસ બધા જ સાથે અમે લોકો ઓરિયન્ટ ક્લબમાં એન્જોય કરી રહ્યા છે અને એ વાતનું ખૂબ જ પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે. આઝાદીની ખુશી કોને ના હોય અને આજે આપણું 18th એનિવર્સરી છે તો એની ખુશી વધારે છે, ઘણી વધારે છે. અહીંયા ગેમ્સ ને બધું બી રમાડીએ છીએ. યુવા પેઢી માટે કે આઝાદીનો મતલબ સમજીને એને ખરેખર તમે એન્જોય કરો તો બહુ જ સારી વસ્તુ છે. જેને આપણા માટે લોહી વહાવ્યું છે, આઝાદી અપાવી છે, એને એન્જોય કરો, એની વેલ્યુ કરો. આ સ્વતંત્રતા માટે કેટલાય લોકોએ પોતાના બલિદાનો આપ્યા છે, કેટલાય જવાનો શહીદ થયા છે, ત્યારે આપણને આ આઝાદી મળી છે. પણ હાલની તારીખમાં કેટલાક લોકો એવા છે કે જેને આ આઝાદીનું મૂલ્ય ખ્યાલ નથી. એવા લોકોને એક જ સંદેશ છે કે 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી તો આપણે દેશભક્તિ બતાવીએ છીએ, પણ 365 દિવસ પૂરેપૂરા વર્ષે આપણે આપણી દેશભક્તિ બતાવવી જોઈએ અને દેશભક્તિ એ આપણી નસે નસમાં હોવી જરૂરી છે. માત્ર આ ખાલી ઝંડા ફરકાવવાનું અને રાષ્ટ્રગીત ગાવાનો જ દિવસ નથી, પણ સાચી રીતે જે આપણા માટે દેશ માટે આઝાદ થઈને જે લડ્યા છે એમને યાદ કરવાનો દિવસ છે. જેમને હસતા હસતા કુરબાની આપી દીધી છે દેશ માટે, એમના માટે એમનો યાદ કરવાનો દિવસ છે અને એક સંગઠન અને યુનિટી લાવવાનો દિવસ છે. જે આપણા દેશ સ્વતંત્ર થયો હતો એની અમને ખુશી છે અને અત્યારે અમે દેશભક્તિ માટે પરેડ કરી છે અહીંયા અને અમારું દર શનિવારે બુધવારે અમે પરેડ કરીએ છીએ. મળી બધા કહેતા કે ભારત હિન્દુઓનું છે, ભારત મુસ્લિમોનું છે, ભારત શીખોનું છે કે ભારત ક્રિશ્ચિયનો છે, પણ અત્યારે આપણે ગર્વથી કહી શકીએ કે ભારત ભારતીયોનું છે. આપણા દેશને આઝાદ થયા 80 વર્ષ પૂર્ણ થાય છે, જેમાં બલિદાન આપ્યું હતું ગાંધીજી, ભગતજી જેવા ક્રાંતિકારી વીરો હતા. એમ આપણે પર દેશ માટે બલિદાન આપવા હાજર રહેવું જોઈએ અને જે દેશ પ્રેમ છે આપણે વર્ષ દરમિયાન 365 દિવસે ઉજવવું જોઈએ. આપણો દેશ એવો છે કે આપણે આઝાદપૂર્વક ફરી શકીએ છીએ. બાકી બીજા દેશની અંદર બધી એ છે, પણ આપણો દેશ બહુ સારો છે. 80 વર્ષ થયા આપણે આઝાદી, તો બી આપણે એવું જ લાગે છે કે આપણે આઝાદ થયા અને આજે બહુ જ આનંદ આવી જાય છે આ દિવસે એમ. અને અમારા અહીંયા ઓરિયન્ટ ક્લબમાં બી અમારે ખૂબ આનંદ ઉત્સાહથી અમે આ દિવસ મનાવીએ છીએ. 80 વર્ષનું ઘણી બધી પ્રગતિ કરી છે, ઘણી બધી છૂટછાટ બી મળી છે, ખૂબ ખુશી છે અને આજે તો એક ખુશીનો માહોલ છે. આપણે દેશ માટે કંઈક કરવું જોઈએ. દરેક વ્યક્તિએ કંઈક ના કંઈક કોઈને હેલ્પ કરવી જોઈએ, કોઈને મદદ કરીને આગળ લાવવું જોઈએ, હાથ ખેંચીને આગળ લાવવું જોઈએ.